ગળતેશ્વર તાલુકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં વધુ એક બોગસ દસ્તાવેજ બહાર આવતા ખળબળાટ। છેલ્લા કેટલાય સમયથી ગળતેશ્વર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી વિવાદોના ભરડામાં ફસાઈ રહી છે। ત્યારે ગળતેશ્વર તાલુકામાં આવેલ વાંગરોલી ગ્રામ પંચાયત વિસ્તારના પરાના ધારાનગર વિસ્તારની સર્વે નંબર 1177, જેનો વેચાણ દસ્તાવેજ નંબર 8316 સપ્ટેમ્બર 2025ના રોજ ખોટા પુરાવા, ખોટા આધાર કાર્ડ, ખોટા પાન કાર્ડ, ખોટા સાક્ષી દ્વારા કરી લેવામાં આવ્યા। આ અગાઉ પણ વાંગરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ બેડ અને ધારાનગરમાં ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી અનેક દસ્તાવેજ ખોટા કરી લેવામાં આવ્યા છે, જેની પોલીસ ફરિયાદ થયેલી છે। અમુકના થાસરા પ્રાંત ખાતે તકરારી ચાલે છે, છતાં મામલતદાર કચેરીનું ગામ બિનવિશ્વાસપાત્ર અને જાણે સબ રજિસ્ટ્રાર આમાં ભાગીદાર બનીને કામ કરાવતા હોય તેવું લાગી રહ્યું છે અને તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે, જેની તપાસ માટે તાત્કાલિક ગાંધીનગરથી નોંધ નિરીક્ષક M.K. પંડ્યા ગળતેશ્વર કચેરી દોડી આવ્યા હતા। આ અંગે ખેડૂતોને સાંભળી પોલીસ ફરિયાદ કરી અને આરોપીઓની ધરપકડ તથા તપાસ અંગે કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। ભોગ બનનાર ખેડૂત પટેલ રમેશભાઈ ગોપાલભાઈની વડીલોપાર્જિત આટલી જ જમીન હતી, જે ભૂમાફિયા દ્વારા કેમ કરીને બચાવી પાડવાનો કારસો કરતા ખેડૂતના માથે જાણે આપ તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આ અંગે વધુ નોંધ લઈ નિરીક્ષકે જણાવ્યું હતું કે આવી બોગસ દસ્તાવેજની ફરિયાદોના ખેડા, મહેમદાબાદ, વસુ, કઠલાલ, થાસરા અને ગળતેશ્વરમાં અનેક બનાવ બનવા પામ્યા છે। હું M.K. પંડ્યા, નોંધણી નિરીક્ષક ખેડા છું, ઇન્ચાર્જ નોંધણી નિરીક્ષક ખેડા છું, મૂળ A11 ગાંધીનગર છું। અને ગઈકાલે અમને એક ફોર્જ દસ્તાવેજ થવા બાબતની માહિતી રાત્રે અમને કચેરીમાં ગળતેશ્વર ખાતે મળી હતી। એના અનુસંધાને આજે અમે કચેરીની વિઝિટ કરી છે। વિઝિટ કરતા જે કોઈ લોકો રજૂઆત માટે આવ્યા છે અને શાંતિથી સાંભળ્યા છે। આ બાબતે સરકાર લેવલે જો કોઈ પણ ખોટું હશે તો કલમ 82 નીચે રજીસ્ટ્રેશન અધિનિયમ 1908ની કલમ 82 નીચે ફરિયાદ દાખલ કરવા માટે અમે વડી કચેરીને મોકલી આપશું। વિશેષમાં આ બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સીટમાં પણ આ કેસને લેવડાવી અને જે કોઈ ખોટું કરનાર હશે એની સામે યોગ્ય કાર્યવાહી થાય એની સંપૂર્ણ રીતે મહેનત કરશું। આમ છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય મને પૂછી શકો। અગાઉ પણ આ રીતે દસ્તાવેજો બોગસ થયા છે, તેને લઈને હું અહીં મે મહિનાથી જોઈન્ટ થયો છું। મારો ચાર્જ મે મહિનાથી છે। અગાઉનો કોઈ દસ્તાવેજ વિશે મને ખ્યાલ નથી। આપ જ્યારે અત્યારે જાણ કરો છો કે અગાઉ આવું કંઈ બન્યું છે, એમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં એની ખાતરી કરી અને પોલીસ ફરિયાદ થઈ હશે ને એમાં જો સરકારને કોઈ 82 નીચે જોડાવાનું હશે તો વડી કચેરીમાંથી આદેશ મેળવી અમે 82 નીચેની વધારાની ખેડૂતોના પણ આક્ષેપ છે કે આવા બોગસ રજીસ્ટ્રેશન થયેલા છે દસ્તાવેજો અને લગભગ મહિનામાં એક વખત થાય છે આવા। એ બાબતે અમે પૂરતી તપાસ કરી અને તમને કહેશું કે ભાઈ જો આ ખેડૂતોની રજૂઆત છે, ખેડૂતોને અમે શાંતિથી સાંભળ્યા છે, એ લોકો પણ અમારી સાથે સંમત છે, જે આવ્યા છે એ લોકો મામલતદાર સાહેબે પણ સાંભળ્યા છે અને જે કંઈ પ્રક્રિયામાં જ્યાં કંઈ ખોટું જણાશે તો અમે પૂરતી કાર્યવાહી સરકાર સીસીટીવી ફૂટેજથી માંડીને દરેક જે અહીં સરકારી કચેરીમાં ઉપલબ્ધ હોય છે તે છતાં પણ આ રીતનું બનાવ કેમ બની રહ્યા છે? સીસીટીવી ફૂટેજમાં જે માણસો આવી રહ્યા છે ફોર્જ કરવા એનું થોડું ઘણું ઇન્વેસ્ટિગેશન કરતાં અમને એવો ખ્યાલ આવ્યો છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા બદલીને મૂળ આધાર કાર્ડ ને મૂળ પાન કાર્ડ લાવે છે, એટલે એ વેરિફિકેશન થોડું અઘરું થઈ જાય છે। મૂળ પાર્ટીના જ નામ આવે છે, મૂળ પાર્ટીના નામ ને સરનામા આવે છે। આ દસ્તાવેજને અમે જાતે વેરીફાઈ કર્યો છે, પણ કોઈ સીસીટીવીમાં જે માણસ આવ્યો છે જેનું રેકોર્ડિંગ કર્યું છે એ રેકોર્ડિંગ વાળા માણસને ગોતવા માટે ફરિયાદમાં અમે પૂરતો સપોર્ટ કરશું। જો કંઈ ખોટું નીકળશે તો એમાં પૂરતી કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, બોજો હોય છે તેમ છતાં આ રીતે બોજાથી કોઈ દસ્તાવેજ અટકાવવાની કાર્યવાહી કાયદાને સંલગ્ન નથી, એટલા માટે બોજો હોય તો દસ્તાવેજ રોકો નિયમ અમલ નથી। એ બાબતે જરૂર હશે તો હું તમને અલગથી જાણ કરીશ। કાકા, શું ઘટના ઘટી છે તમારી સાથે? સાહેબ, મારો બોગસ દસ્તાવેજ થયો છે અને મારો સર્વે નંબર 1077 છે, ખાતા નંબર 211 છે। મારું નામ રમેશભાઈ ગોપાલભાઈ પટેલ છે। હું મૂળ વતની ધારનગરનો છું અને વાંગરોલી મારી પંચાયત છે, ગળતેશ્વર તાલુકાનો હું છું। તો મારો આ કેસમાં આજે આ ગામના બધા આજુબાજુના બધા જ સાક્ષીઓ લઈને હાજર થયો છું, છતાં હજુ મામલતદારે કશું કાર્યવાહી મારી પર કરતા નથી।
અને એ આપણે જે છે બોગસ કરવા એ લોકોને હાજર કરવા. કઈ તારીખે તમારો દસ્તાવેજ થયો ને તમને જાણ કેવી રીતે થઈ? હું સાહેબ બહાર હતો રણજીતનગર, અને ત્યાર પછી આવ્યો રાત્રે, સુઈ ગયેલો તો મારા ભાગીદાર અલ્પેશભાઈ હસમુભાઈ પટેલે મને કહ્યું કે આપણે તમારે જમીનનું બધું આમ કે બોગસ થઈ ગયું છે, તો તમારી એક પણ વીઘું જમીન રહી નથી. એટલે બીજે દાડે અમે બધા ગામના ભેગા થઈને હાજર થયા કાલે. મામલતદાર દ્વારા શું આશ્વાસન આપવામાં આવ્યું તમને? આ આશ્વાસન આપવાનું કે તમે એફઆઈઆર ફડાવો અને એ બધું કામ કરાવો આગળ, પછી અમે તમારી સાથે છે. બેન બોલતા શું સર્વે નંબર તમારી જમીનનો? 1077. મારું નામ શૈલેષ આર ક્રિશ્ચન, એડવોકેટ નોટરી, અને હું ગળતેશ્વર તાલુકામાં વકીલાત કરું છું. છેલ્લા ઘણા સમયથી એક પ્રશ્ન માથું ઉઠાવ્યું છે. એ પ્રશ્ન એવો છે કે બોગસ અને બનાવટી દસ્તાવેજો થઈ રહ્યા છે. લોકો આ ખાડા કાન કરીને અને એન કેન પ્રકારે પોતાની જમીન ન હોવા છતાં આધાર કાર્ડમાં ફેરફાર કરીને, ફોટા બદલીને અને અનેક રીતે ભૂમાફિયાઓ એવા જાગ્યા છે કે ગમે તેમ કરી અને ગરીબ ખેડૂતોનું શોષણ કરે છે, ખોટા દસ્તાવેજો બનાવે છે, બોગસ બનાવટી દસ્તાવેજો કરી અને ખેડૂતોને હેરાન પરેશાન કરે છે. જેથી સરકારે સત્વરે હમણાં પ્રવીણભાઈએ કહ્યું એ પ્રમાણે કે ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ અને ચોકસાઈથી એકદમ સચોટપણે એની કાર્યવાહી કરી અને દસ્તાવેજની નોંધણી થાય તો આનું પ્રમાણ ઘટે એવું મારું માનવું છે. પીજી મકવાણા, એડવોકેટ, સેવાલિયા. આજની બનેલી ઘટના વિશે શું કહેશો? આજની બનેલી ઘટના અમારા એક અંદાજમાં આવ્યું છે કે ભાઈ બોગસ દસ્તાવેજ થઈ રહ્યા છે. જ્યારે ભારત અને ગુજરાતની અંદર સરકાર એક અન્ન પુરવઠાની અંદર જો ગરીબ લાભાર્થીને અનાજ આપતું હોય ત્યારે એક અંગૂઠો મૂકી અને ફિંગરપ્રિન્ટ એના ઓટીપીમાં પડે તો જ એને અનાજ મળે, નહીં તો મળે નહીં. મારું પોતે એવું માનવું છે કે જ્યારે દસ્તાવેજ, એક ભારત દેશ ખેડૂત પ્રધાન દેશ છે, ભારત અને ગુજરાતમાં ખૂબ ખેડૂતો હોય, જ્યારે એમની મિલકતો વેચાતી હોય ત્યારે એમની ફિંગરપ્રિન્ટ ફરજિયાત લેવી જોઈએ ને એમના પોતાના જ મોબાઈલ પર એનો ઓટીપી પડે ત્યારે જ દસ્તાવેજ કરવો જોઈએ, નહીં તો આ દેશના ખેડૂતો ખલાસ થઈ જશે. અને સરકારે આ મારા એક વિચારને ધ્યાન પર લેવો જોઈએ એવું મારું પોતે માનવું છે. અંગત પરમાર ભાથીભાઈ પછી મારું નામ છે, તાલુકો ગળતેશ્વર, પંચાયત વાંગરોલી, મારો ખાતા નંબર 382 ને સર્વે નંબર 735, 25 વીઘા જમીન છે. 8 સાથે ડુપ્લિકેટ દસ્તાવેજ થયેલો છે. એમાં અમને કોઈ ખબર નહીં. એમાં આ તો મહિના પછી અમે આવ્યા એટલે નકલની કંઈક જરૂર પડી એટલે નકલ કઢાઈ એટલે મેં વેચાણ બોજો એવું ફોર્મમાં આવી ચડી ગયો. તમે તપાસ કરી એટલે વધારે અરજી આલી પહેલી તો પછી અત્યારે અમારો કેસ પ્રાંતમાં ગયો છે. પછી એ ફરિયાદે પણ આલી છે, પણ એ પહેલાં કે અમે કાર્યવાહી કરીએ પછી એફઆઈઆર ફાડી, એફઆઈઆર પણ ફાડી નહીં. ને બીજું કે આ મામલતદારી બધું આ મામલતદારી જે ગળતેશ્વર તાલુકાની મામલતદારી છે ને એ બધું ભ્રષ્ટાચારી જ ચાલે છે. મહિનામાં 2 ડુપ્લિકેટ દસ્તાવેજ થાય જ છે. આવા અમારા જે મોવાળામાં છે ને 1 મહિનામાં 1 ડુપ્લિકેટ દસ્તાવેજ થાય જ છે. આવો માયરામ વચ્ચે 45 વીઘાનો થયો, તખણ મોવાળામાં થયો 15 વીઘાનો, આ ધારણાગરનો પરમ દિવસ થયો ને અમારા ફતેપુરાનો પણ થયો. પરમાર ભાવેશ કુમાર અંબાલાલ. ડુપ્લિકેટ દસ્તાવેજ અહીંયાથી અમારા ગામ પાડોશી છે રમેશભાઈ ગોપાલભાઈ પટેલ, તેમની જાન બહાર એમના ડુપ્લિકેટ આધાર કાર્ડ, એમના ડુપ્લિકેટ સાક્ષીઓ એ બધું હાજર કરી ડુપ્લિકેટ દસ્તાવેજ કરી બારોબાર જમીન વેચી પાડી છે. જમીન કેટલી હતી અને સાક્ષીઓ ક્યાંના હતા? સાક્ષીઓ આણંદ બાજુના 2 મૂક્યા છે ને એમની જાન બહાર કોઈ છે જ નહીં, હમણાં કોઈ ઓળખાણમાં એવા સાક્ષીઓ રજૂ કર્યા છે. જમીન હતી એમની 22 વીઘા જેવી છે. રમેશભાઈને કેવી રીતે ખબર પડી કે એમની? રમેશભાઈને વાયા તાલુકા વાંગરોલી પંચાયતમાંથી ખબર પડી કે મારા નામની જમીન બારોબાર વેચાઈ ગઈ છે. એમની જમીન પર બોજો હતો, બોજો હોવા છતાં પણ એમની જમીન બારોબાર વેચી મારી. ક્યારે બની છે ઘટના? આ ઘટના 16 તારીખે બની છે. હમણાં અત્યારે જાણ થઈ છે. શું કાર્યવાહી આગળ? કાર્યવાહી વાંધા અરજી મૂકી છે અને હવે એફઆઈઆર કરવા જઈ રહ્યા છીએ અમે બધા. સર્વે નંબર 1078 છે.